ગુડ આફ્ટરનૂન. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 10 રેખાઓ વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 7 સુધી. આજે ચર્ચા કરીશું સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની અંદર આપ્યું છે જો બિંદુઓ x - 1 જો બિંદુઓ x - 1 આગળ છે 2 1 અને 4 5 2 1 અને 4 5 2 1 અને 4 5 સમરેખ હોય તો x ની કિંમત શોધો. સમરેખ હોય તો x ની કિંમત શોધવાની છે. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ ક્યારે હોય તો જ્યારે બે રેખાઓનો જે ઢાળ છે એનો મતલબ એવો થયો કે રેખા AB નો ઢાળ અને રેખા BC નો ઢાળ જ્યારે સરખો બનશે ત્યારે ત્રણ બિંદુઓ સમરેખ હશે એવું કહી શકાય. તો આપણને ખ્યાલ છે કે A પોઈન્ટ લઈએ x - 1, B પોઈન્ટ છે 2 a અને C પોઈન્ટ છે 4 અને 5 લઈએ. તો એની અંદરથી લખીએ કે રેખા AB નો ઢાળ રેખા શું હશે BC નો ઢાળ સમરેખ હશે તો રેખા BC નો ઢાળ સરખો હશે તો જ x ની કિંમત આપણે શોધી શકીશું. તો અહીંયા લખીશું કે રેખા AB નો ઢાળ રેખા BC નો ઢાળ. આપણે ચેક કરી લઈએ કે રેખા AB નો ઢાળ શું થશે AB એટલે 1 + 1 છેદમાં શું આવશે 2 - x. કયું સૂત્ર વપરાય છે y2 - y1 અને x2 - x1. એ જ રીતે 5 - 1 અને 4 - 2 એ ધારનું સૂત્ર લખી નાખું છું m = y2 - y1 x2 - x1 પ્રમાણે જઈશું. બરાબર. તો 1 + 1 કેટલા થશે 2 2 - x અહીં કેટલા થશે 4 અહીં કેટલા થશે 2. હવે જો ક્રોસ ગુણાકાર કરીએ તો શું થાય 2 4 બરાબર 4 દુ 8 - 4x હશે. તો 4 - 8 કરીશું -4x માટે -4 બરાબર -4x. તો x ની કિંમત કેટલી થઈ ગઈ 1. ઓકે. તો આ રીતે x ની કિંમત આપણે શોધી શકીએ છીએ. ઓકે. તો દાખલા નંબર 8 છે. એના પછી જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની ગણતરીની અંદર એવું છે અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર પ્રશ્નમાં આપ્યું છે અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે -2 - 1 બતાવો કે -2 - 1 બીજું બિંદુ આપ્યું છે 4 0 3 3 4 0 3 3 -3 2 a કોણ શિરોબિંદુ છે a સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ક્યારે હોય તો જ્યારે ધોરણ 10 માં તમે ભણી ગયા છો જ્યારે કોઈ પણ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ સરખી હોય સામસામેની બાજુઓ સરખી હોય તો તેવા ચતુષ્કોણને શું કહીશું સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. તો સૌથી પહેલા આપણે શું કરીશું a પોઈન્ટ લઈ લઈએ -2 - 1 b પોઈન્ટ લઈએ 4 0 ઓકે c પોઈન્ટ લેશું 3 3 અને d પોઈન્ટ લેશું -3 અને 2. તો દરેકના ઢાળ ચેક કરીએ. દરેકના શું કરીશું ઢાળ ચેક કરીશું. કેવી રીતે કે રેખા AB નો ઢાળ BC નો ઢાળ CD નો ઢાળ અને D નો ઢાળ ચેક કરીશું અને જો જવાબ સામસામેની બાજુના સરખા આવે તો આપણે ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. બરાબર. તો કઈ રીતે ચેક કરીએ તો સૌથી પહેલા જોઈએ રેખા AB નો ઢાળ રેખા AB નો ઢાળ ચેક કરીએ. તો 0 - -1 0 + 1 છેદમાં 4 + 2 4 + 2 એટલે જવાબ શું આવશે 1/6. એ જ રીતે રેખા BC નો ઢાળ રેખા BC નો ઢાળ તો BC માટે ચેક કરીએ 3 - 0 3 - 0 અને 3 - 4 3 - 4 એટલે જવાબ શું આવશે -3. એ જ રીતે રેખા AB BC અને CD નો ઢાળ તો CD નો ઢાળ ચેક કરીએ 2 - 3 છેદમાં -3 - 3 -3 - 3 તો કેટલા થશે 3 ને 2 જાય તો 1 એટલે -6.
ઓકે, અહીંયા શું આવશે -1 એટલે 1/6. એ જ રીતે રેખા DA નો ઢાળ ચેક કરીએ. DA નો ઢાળ, DA ના ઢાળમાં શું મળશે 2 + 1 અને શું થશે -3 + 2 -3 + 2 એટલે જવાબ શું આવશે -3 જ આવશે. બરાબર. તો AB નો ઢાળ, BC નો ઢાળ, CD નો ઢાળ અને DA નો ઢાળ ચેક થઈ ગયું. પછી આપણે ચેક કરી લઈએ કે કોનો જવાબ સરખો આવે છે. તો રેખા AB નો ઢાળ છે રેખા BC નો ઢાળ, એટલે શું લખી શકાય રેખા AB સમાંતર શું કહી શકાય BC, રેખા AB સમાંતર CD થશે CD અને રેખા શું થશે BC અને DA, BC નો ઢાળ અને DA નો ઢાળ સરખો છે એટલે BC સમાંતર શું લખાય DA હોવાથી આપેલ બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ કહેવાય. ઓકે, તો એ કન્ડિશન આપી દીધી આપણે કે AB સમાંતર CD છે એટલે કે AB અને CD ના જવાબ સેમ આવે છે અને BC અને DE ના જવાબ સરખા આવે છે. માટે આ ચારે ચાર પોઈન્ટ જે છે એ પોઈન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ કહી શકાય. ઓકે, તો દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 રાઈટ ડાઉન. હવે જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં આપ્યું છે 3 - 1 અને 4 - 2 ને જોડતી 3 - 1 અને 4 - 2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ બે બિંદુ આપેલું હોય એને જોડતી રેખા આપેલી હોય તો એને શું કરવું પડે ચોક્કસ ઢાળ શોધવું પડે. તો જો ઢાળ શોધીએ તો શું થશે કે લખીશું બે બિંદુઓ 3 - 1 અને 4 - 2 ને જોડતી રેખાનો ઢાળ જે ઢાળ છે એ ઢાળ આપણે શું લેશું m1 લેશું અથવા તો tan θ પણ લઈ શકાય. m1 tan θ પણ લઈ શકાય અથવા તો m1 રાખીશું તો પણ ચાલશે. તો m1 બરાબર શું થાય તો -2 + 1 છેદમાં 4 - 3. તો એ જવાબ શું હશે -1 છેદમાં 1 એટલે જવાબ શું હશે -1 થશે. તો m1 નો જવાબ આપણને -1 થયો તો m2 કેટલા થશે m2 અહીંયાથી મળશે x અક્ષ કીધું છે તો x અક્ષને સમક્ષિતિજ માટેનો જે ઢાળ હોય અહીં લખીશું x અક્ષના સમક્ષિતિજ માટેનો ઢાળ ક્ષિતિજનો ઢાળ જે બનશે m2 એ શું બનશે 0 મળશે. આપણે આગળના વિડિયોમાં ચર્ચા કરી હતી કે કોઈ જો ઢાળ હોય એ x અક્ષ માટે જો લેવામાં આવે તો સમક્ષિતિજ હશે તો m2 બરાબર શું હશે 0 હશે. ક્લિયર. તો ખૂણો શોધીએ તો θ tan θ m1 - m2 1 + m1 m2 થશે. તો tan θ શું થશે m1 ની જગ્યાએ -1 m2 0 લઈએ 1 + શું થશે 0. તો સાદુરૂપ આપીશું તો શું લખાય -1/1 માનાંકની અંદર એટલે શું લખાય 1/ અહીં લખીશું -1 અને માનાંક છે એટલે શું થઈ જશે 1. એટલે શું લખી શકાય tan θ બરાબર જો 1 હોય તો θ બરાબર શું થાય તો 1 કિંમત tan ની અંદર કોની છે ટેબલની અંદર તો π/4. તો θ બરાબર શું થશે π/4. તો આપણને ખ્યાલ આવી જશે કે ખૂણાનું માપ જે શોધવાનું કીધું છે તો ખૂણાનું માપ θ બરાબર કેટલું મળશે π/4. ઓકે, તો દાખલા નંબર 10 ની ગણતરી આ રીતે કરવાની છે. રાઈટ ડાઉન. અને એ સમજો θ π/4 અથવા તો તમે θ 45 પણ લખી શકો. π/4 એ 45 બરાબર.
એ જોઈ લેજો. હવે જો દાખલા નંબર 11. તો દાખલા નંબર 11 છે એ પરીક્ષા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. દાખલા નંબર 11 તમે કોન્સન્ટ્રેશનથી સમજજો. જો બે ખૂણાઓ વચ્ચેનું માપ આલ્ફા હોય, લખ્યું છે જો બે ખૂણાઓ વચ્ચેનું માપ જો આલ્ફા હોય અને tan આલ્ફા બરાબર પાઈ 1/3 અને એની જગ્યાએ લખ્યું છે tan આલ્ફા બરાબર 1/3 આપેલું છે, 1/3 લેવાનું છે. અને બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ અને બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો હોય. આ સેન્ટેન્સ સમજો. બમણો હોય તો તે બે રેખાઓનો ઢાળ શોધો. બે રેખાઓનો ઢાળ શોધો. તો અહીંયા બરાબર પ્રશ્ન સમજે કે પ્રશ્નમાં આપેલું છે કે જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય તો tan આલ્ફાની કિંમત કેટલી આપશે? 1/3. તો આપણે લખી નાખશું કે અહીં tan આલ્ફા બરાબર 1/3 આપેલ છે. ઓકે. એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે. એ સેન્ટેન્સને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય કે એક રેખાનો ઢાળ એટલે શું લખાય? m1. બીજી રેખાના ઢાળ શું લખશું? m2. થી બમણો છે એટલે શું લખી શકાય? 2 લખી શકાય. બરાબર. આવું લખશું. એક રેખાનો ઢાળ m1 છે, બીજી રેખાનો ઢાળ જે m2 છે એના કરતા કેટલો છે? 2 ગણો છે. એટલે શું લખી શકાય? m1 ની જગ્યાએ 2m2 લખી શકાય. બરાબર. રાઈટ. સેન્ટેન્સ અથવા જે સમીકરણ છે સમીકરણને યાદ રાખીશું. m1 2m. હવે ઢાળ અને ખૂણો આપે છે તો એનું સૂત્ર શું થશે? tan આલ્ફા બરાબર m1 m2 1 m1 m2 લખી શકાય. બરાબર. હવે tan આલ્ફા ની કિંમત કેટલી આપે છે? 1/3. ચલો m1 ની કિંમત m1 લઈએ માઈનસ m2 ની કિંમત m1 ની જગ્યાએ 2m2 મૂકી શકાય. m1 ની જગ્યાએ 2m2 રાખીએ. m2 એમને 1 2m2 સ્ક્વેર થઈ જશે. હવે જ્યારે માનકને છૂટો પાડીએ ત્યારે શું થશે? 1/3 પોઝિટિવ થશે અને 1/3 નેગેટિવ થશે. તો સાદું શું થશે? 1/3 અહીં m2 વધશે અને 1 2m2 સ્ક્વેર. બરાબર. હવે માનકને છૂટો પાડીએ છે ધ્યાન રાખીશું. શું થશે? m2 છેદમાં 1 2m2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3 લેશું અને બીજી વખતે શું થશે? m2 upon 1 2m2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1/3. ઓકે. એક વખત પોઝિટિવ એક વખત નેગેટિવ. બરાબર. ક્યારે? માનકને છૂટો પાડીશું ત્યારે. હવે સાદું કોપી 3m2 ક્રોસ ગુણાકાર કરો. 3m2 ઇઝ ઇક્વલ ટુ 1 2m2 સ્ક્વેર. હવે સાદું કોપી શું થશે? 2m2 સ્ક્વેર એમ લખીશું -3m2 1 ઇઝ ઇક્વલ ટુ 0. 2m2 સ્ક્વેર 3m પાસે આવશે તો -3m2 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 એકા કેટલા થશે? 2 2 ને કેટલા થઈ ગયા? 3. તો આપણે બીજા સમીકરણ સ્વરૂપે આપણે સાદું આપીએ તો 2m2 - m2 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેની અંદર કોમન કેટલા નીકળશે? 2m2. તો m2 - 1 m2 - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આની અંદર m2 ની બે કિંમતો મળશે. કઈ કઈ? તો m2 - 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને m2 2m2 - 1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો m2 બરાબર 1 થાય અને બીજી વખત m2 બરાબર કેટલા થશે? 1/2 થશે. હવે આના ઉપરથી બીજા બે ઢાળ મળશે. m2 તો મળી ગયું પણ m1 કેટલા એ ખ્યાલ નથી. તો આ m2 ની કિંમત અહીંયા મૂકી દો તો શું થશે? જ્યારે m2 1 હશે. બરાબર સમજો. m2 ની કિંમત જ્યારે અહીંયા 1 લખી દો તો m1 કેટલા મળશે? 2 મળશે.
જ્યારે m2 ની કિંમત 1/2 અહીંયા લખી દઉં તો શું થશે 2 2 થશે m1 કેટલા થઈ જશે 1 થઈ જશે બરાબર તો આ બે સમીકરણ આ બે જે ભાર છે એના આધારે બીજા બે ભાર m1 આ રીતે મળશે ક્લિયર ચલો માઈનસ ઉપર જતા રહીએ કે 3 નો ગુણાકાર m2 જોડે તો 3m2 -1 -2m2 સ્ક્વેર ક્લિયર હવે આગળ સાદું તો આપણે -2m2 સ્ક્વેર -3m2 -1 0 હવે માઈનસ ની અંદર આપી દઈએ તો 2m2 સ્ક્વેર 3m2 1 0 હવે ફરીથી સાદું થશે બીજા સમીકરણ 2 એકા 2 2 ને 3 થશે તો 2m2 m2 1 0 હવે આપણે એની કોમન જો કોમન શું નીકળશે 2m2 તો 2m2 ને આપણે કોમન લઈ લઈએ m2 1 m2 1 0 તો m2